જગતની અંદર ગમે એટલું બીજું જંત્ર મંત્ર જોણશે, ગમે એટલું કરશે તે કશું કામ લાગે નહીં. ગુરુ મંત્ર સિવાય બીજું શું આવે નહીં. જંત્ર એવો ન, મંત્ર એવો ન, મૂઠ એવો ન, બફારો એવો ન, મેલડી એવો ન, ભૂત એવું ન, ડાકેન એવું ન. આવી નોમ એ હોય તમારે વિચારવાનું કે એ કોઈ બીજું આવે આપણું લાગી જાય પાછા દોરા બંધાવા છે. હે આન્સર સાથે એ જે છે ભ્રમ કે એ કહેવાય, સમજી લેવાનું. જરીક જ ભ્રમ. બાપુ સાહેબ કીધો નો કે નોમ જેને જાણ્યો તે વેદ ચાર બન્યો, વેદ જેને જાણ્યો તે ખરો દર્દ બન્યો. એમાં એક વચ્ચે એક સાચી કીધું કે નામ રૂપ ગુણનો ના ચોથું પદ વિના ચોથા પદનો ભેદ જોને એને કહીએ હરિનો દાસ. કે નાશ કરે કર્મનો સંશય જરીક થાય ને, સંશય એક પળમાં હલી નાખશે તમોને. મારે બાપુ કે રામદાસ બાપુ કે બાર બાર અંતરે ખબોના પલતર રંગે બાર જેનો અંતર કદાચ રહેશે તમને અંદર તો એ કઈનો પલતો વાગે નહીં, કઈને કદાચ હરકું કરવું પડે. બીજું સજ નહીં પછી કઈ બીજું આપણે લાવવાનું છે એમ. આ દ્રષ્ટિ કરવાની તો અહીંયા તમને હશે, તો અહીંયા ભાવ રાખશે. અરે ગમે એવું છે કઈ પહોંચી જશો તમે. પછી બીજું અંદર આવી ગયું એટલે સમજવાનું કે તમારું જીવ ગુરુ મહારાજનું કશું જાય એવું નથી. આજે પેલું નદીના ડેકણ જેવું સાંભળેલું છે તો કહું, નદીઓ નજીક છે કહેવાતો પણ આ હરકી છે જે નદી હોતી કે તો ડાળવાળી નદી કે એમ અગર તે हमने दिए जाए काया डबलाड़ी में जरूर पड़े मत जो એને કાયમ જાય એટલે ડબલાડી જરૂર પડે નહીં. એટલે એમ કઈ છોટા વટા આગળ પડ્યા છે તે થોડુંક ડારવાળું હતું ને એટલે બધા ખડખડવા લાગી ગઈ પોની ખડ ત્યાં બે નજીક એમને કોમ પતી ગયું બેહવાનું. પછી અકરાયો કે આવ્યો એ પોની પર રોજની આજે કે મને ભારી ખકડવા બાજી ગઈ નથી દોતા જાગે જા નથી ને હું થાય કોઈનું બગડે બોલી સજે બોલો આવો થી જાય પછી એમ આપણો ઘણા કકરાઈ પડી નથી કરતો જા જા હે બોલી સજે બોલો એ જે છે તે બસ હા એને કશું થાય નહીં બગડે આપણો. સમજી લેજો ભગવાનની બચ્ચો તો એક સૈવર છે, ગુરુની બચ્ચો તો સૈવર છે, પકડ છે આપણો. સમજી લેજો. હા બોલીએ સદે ગુરુ મહારાજ અને હજુ ગુરુ ભક્તિ કેમ કરવાની હજુ થોડાક જોણજો. હા ગુરુ ભક્તિ કરી તો એવું નહીં સમજતા આવે. ગુરુ ભક્તિ જેવી હોય તો બધાને ખબર પડવા જોઈએ કે નહીં ગુરુ ભક્તિ છે પણ આપણે જો ના પેલા એ નહીં ચાલે આમ નક્કી કરી નાખે બાપુરો જોઈએ. હા ગુરુ ભક્તિ એટલે પાવર જોઈએ એવો ગુરુનો પાછો બીજો નહીં. હા ગુરુ મહારાજ જઈને આપણો લંગરીઓ વળગાયેલું તઈ ધરવા દેવાનો પણ આ બીજા પર લગાડી દે ને એ પછી પાવર આવે સમજાય જાય પછી બીજે લંગરી લગાડેલું છે ડીમ ડીમ થતું જવાનું પાવર આવવા જોઈએ નહીં આ ડીમ થાય. આ બુટ લાઈન પર કશું પાવર અહીં આવતો હોય તો લંગરી લબડાવી કે બાપુ કશું પાવર નહીં આવતો અહીં આવતો હશે એ જે દાડે હતા તે દાડે પાવર આવી ગયો એમનો અને પાવર બતાવી દીધો. રામ બની જા, કૃષ્ણ બની જા, રોમાપીર બની જા, જે જેમનો નામ જે પોઈન્ટ તમારું શરીર હતું તે દાડીનો પાવર હતો અને એ જે પોઈતા સબરે પહોંચ્યા હે વિભીષણ પોઈતા રોમ પાસે એમને કલ્યાણ થઈ ગયું. આપણે ફોટા સહી અહીંયા સમજી લેવાનો. હા એ કોઈ દર આપણું કલ્યાણ કરે નહીં, એ ફોટાઓ આપણને નક્કી કરાવે. આ ફોટા સેવા તમારા અંદર ગુણ પ્રગટ કરો એમ નહીં. એમની જોડે માંગવા જેવું નહીં અને મોંઘે તો હાલે નહીં અને કશું કાંઈ નહીં હોય તો મને કહો. અને તે દાડે ગુરુ મહારાજ તમુન ગાંધીની અંદર ભ્રમ કાઢવા માટે પહેલા જ આપણને એનું જ્ઞાન કરાવે. આ કૃષ્ણ ઉપર છે, કૃષ્ણ ભગવાન અર્જુનનો ઉપદેશ આપેલો તો આપણને ના આપે. મનોમન થોડોક સંકલ્પ કરો એ બધા સંકલ્પ કરે શું માને આપણને અહીંયાથી નક્કી થઈ જવા જોઈએ. એ ઠેઠ વતી એ ઉપદેશ આપણને સમજાવવા જોઈએ. હવે આપણે કરી ભજનની સફળ કરી આરતી પણ કરવાની છે, પ્રસાદ કરવાનો છે. અમારે કલાકારો બહુ
પાડી જતા રહ્યા, જતા નહીં રહેવું પડે એમ મારે કહેવાનું. બરાબર, બેહવું પડે, નામવું પડે ભાઈ, થોડા બેહવું પડે આપણે. ભલે ગમે એમ વાણી તમે બોલો, ગમે તે બોલો, અને વાણી બોલવામાં બધામાં એમાં વિવેક જોઈએ. હા, હું તો પછી ચાલે નહીં, મર્યાદા જોઈએ, વિવેક જોઈએ. હા, સમયને સાચવો પડે આપણે. આપણે સમય બધો બગાડ નાખીએ. માની લીધા છે આપણે 9 વાગે 8 વાગે ચાલુ કરતો, ગુરુ મહારાજો બે જવાય અને ગુરુ મહારાજ બે જાય બંધ. આપણે સત્સંગ સાંભળવા માટે લેવાનો, પણ આપણે સત્સંગ સાંભળવો નહીં. બોલી સદે ગુરુ. ये प्रगट देव मूकीने आ पत्थर पूजवानी राखी से देव आ तन मंदिर खोली जो भाई आ प्रगट से सारो देव काली 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 भाई भाई भगवान ने आयो तारी रात रे विधान तो ढूंढे आयो कोई ने साथ रे आपको करवाने कौन बोले कौन बोले बोले सदे गुरु